જય માતાજીને જય શ્રી કૃષ્ણ બધાયની। જો સવારમાં મસ્ત કાનાજીને બ્લુ કલરના વાઘા પહેરીને રેડી કરી દીધા હતા। આજે જો શ્રાવણ મહિનાનો બીજો સોમવાર છે અને પછી જો ફટાફટ ઝાપટ ઝૂપટને વાસી કામ ઉપાડી લીધું ને ફટાફટ કામ પતાવવાનું હતું, કેમ કે આજે અમારી ઘરે આવવાના હતા મહેમાન। ત્યાં તો જો બપોરનો સમય થઈ ગયો હતો અને જો આવી ગયા હતા આજે મારા માસીજીના દીકરી, મારા નણંદબા આવી ગયા હતા। જો મારા સાસુના મોટા બેનના દીકરી છે, તો અજય માટે જો એ રાખડી દેવા માટે આવ્યા હતા આજે બારગામથી। તો જો અમે લોકો બેસી ગયા જમવા ને કોકો ને સ્વીટી પણ જો અમારી સાથે બેસી ગયા હતા જમવા। પછી જો અમારે છે ને નણંદબાનું ટાબરિયું છે, જો એનો બાબો છે એવો ક્યુટ છે ને વાતું કરતો હતો ને મારી યારે જરાય શરમાતો નહોતો। અને જો અમારી સ્વીટી યારે એવો વાતું કરતો હતો ને મજાનો કાલાવાલા કરતો હતો। અમારી સ્વીટી પાછી બેઠી બેઠી મજાની એની વાતું સાંભળતી હતી, એની મજા આવતી હતી એની વાતું સાંભળવાની। અને પછી જો સાંજે છે ને આજે તલવટ રહી ગયો તો બનાવવાનો, કેમ કે સોમવાર હોય શ્રાવણ મહિનાનો એટલે તલ ધરવાના હોય, પ્રસાદી કરવાની હોય। તો ગયા સોમવારે જો રહી ગયું હતું તો મેં તલ ખાંડીને પછી ગોળ મિક્સ કરી દીધો અને આવી રીતે મિક્સ કરીને 5 કોળિયા ધરીને અને જો દીવો કરીને અને પાણી યારે જો ધરાવી દીધી પ્રસાદી અને દર્શન કરી લીધા। ને પછી જો સાંજે ફરાળમાં બનાવવાનું હતું ચિપ્સનું શાક, મારું વિરાંશીનું બાનું જો ચિપ્સનું કોરું મોરું શાક બનાવવાનું હતું તો એ કરી નાખ્યું। તો ચાલો મળીએ પાછા નેક્સ્ટ વિડીયોમાં, આવજો। વિડીયો ગમે તો લાઈક કરજો, ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને આઈડી ફોલો કરવાનું ન ભૂલતા।